નમસ્કાર. ચાલો આજે આપણે પ્રકાશ, પડછાયા અને પરાવર્તનની એકદમ અદ્ભુત દુનિયામાં જઈએ અને શોધીએ કે કેવી રીતે આ ત્રણ વસ્તુઓ મળીને આપણી દુનિયાને એવી બનાવે છે જેવી આપણે તેને જોઈએ છીએ. તો ચાલો એકદમ સરળ પણ ઊંડા સવાલથી શરૂઆત કરીએ. આપણી આસપાસ જે બધું જ છે, ખુરશી, ઝાડ, લોકો, એ આપણને દેખાય છે કેવી રીતે? ક્યારેય વિચાર્યું છે? જવાબ ખબર છે, એકદમ સિમ્પલ છે, પણ એની પાછળ બહુ ઊંડી વાત છે. આ બધી જ રમત પ્રકાશની છે. હા, લાઇટ. પ્રકાશ જ એ શક્તિ છે જે આપણી આસપાસની દુનિયાને જોવાલાયક બનાવે છે. તો ચાલો હવે આપણે આગળ વધીએ. સૌથી પહેલાં એ જોઈએ કે જ્યારે પ્રકાશ અલગ અલગ વસ્તુઓ પર પડે છે ત્યારે શું થાય છે. કારણ કે જુઓ, દરેક વસ્તુ પ્રકાશ સાથે અલગ રીતે વર્તે છે. સૌથી પહેલાં છે અપારદર્શક પદાર્થો. આ એટલે એવા પદાર્થો જે પ્રકાશના રસ્તામાં જાણે કે એક દિવાલ બનીને ઊભા રહી જાય. પ્રકાશ એમાંથી પસાર જ નથી થઈ શકતો. જેમ કે વિચારો, લાકડું છે, કોઈ ધાતુ છે કે પછી એક જાડું પૂંઠું. હવે આનાથી બરાબર ઉલટું એ છે પારદર્શક પદાર્થો. આ તો પ્રકાશ માટે ખુલ્લા દરવાજા જેવા છે. પ્રકાશ તેમાંથી એકદમ આસાનીથી પસાર થઈ જાય છે અને એટલે જ આપણે તેની આરપાર બધું જ ચોખ્ખું જોઈ શકીએ છીએ, જેમ કે કાચ અથવા તો સાવ ચોખ્ખું પાણી. અને પછી આવે છે આ બંનેની વચ્ચેની કેટેગરી, પારભાસક પદાર્થો. એ પ્રકાશને પસાર તો થવા દે છે, પણ સીધો નહીં, એને આમ તેમ ફેલાવી દે છે. એટલે જ આપણને એની આરપાર દેખાય તો છે, પણ ધૂંધળું. દૂધિયો કાચ આનું સૌથી સારું ઉદાહરણ છે. જુઓ, અહીંયા એકદમ સરસ ઉદાહરણ છે. આ બોર્ડ અપારદર્શક છે, બરાબર? એટલે જ આપણે એની પાછળ શું છે એ જોઈ જ નથી શકતા. એણે પ્રકાશનો રસ્તો પૂરેપૂરો રોકી દીધો છે. તો આજે અપારદર્શક પદાર્થોની વાત કરી એ આપણને એક બહુ જ રસપ્રદ ઘટના તરફ લઈ જાય છે, અને એ છે પડછાયા. ચાલો હવે આ પડછાયાના રહસ્યને ઉકેલીએ. આપણે રોજિંદા જીવનમાં કેટલાય પડછાયા જોઈએ છે, પણ ક્યારે શાંતિથી વિચાર્યું છે કે આ પડછાયો એ ખરેખર છે શું અને બને છે કેવી રીતે? પડછાયો બનાવવા માટે આમ જુઓ તો બસ ત્રણ જ વસ્તુઓ જોઈએ. એક, પ્રકાશનો કોઈ સ્ત્રોત, જેમ કે સૂરજ હોય કે પછી ઘરમાં બલ્બ. બીજું, એક અપારદર્શક પદાર્થ જે પ્રકાશને રોકી શકે. અને ત્રીજું, એ પદાર્થની પાછળ કોઈ સપાટી, જેમ કે દીવાર કે જમીન, જેના પર પડછાયો દેખાઈ શકે. તો આખી વાતનો સાર એ છે કે પડછાયો પોતે કોઈ વસ્તુ નથી, એ તો બસ પ્રકાશની ગેરહાજરી છે. જ્યારે કોઈ અપારદર્શક વસ્તુ પ્રકાશને રોકે છે ત્યારે એની પાછળ જે અંધારાવાળો ભાગ બને છે, બસ એ જ પડછાયો છે. હવે પડછાયા કેવી રીતે બને છે એ સમજવા માટે પ્રકાશનો એક ખૂબ જ મૂળભૂત નિયમ જાણવો પડશે. અને આ નિયમ બીજી ઘણી બધી બાબતોને પણ સમજાવે છે. પણ આપણે એવું કહી તો દઈએ કે પ્રકાશ સીધી લીટીમાં ચાલે છે, પણ એની સાબિતી શું છે? આપણને કેવી રીતે ખબર પડે કે એ હંમેશા સીધી રેખામાં જ ગતિ કરે છે? આ એક નાનકડો પ્રયોગ છે ને, એ બધું જ સાબિત કરી દે છે. જુઓ, જ્યારે સીધા પાઇપમાંથી જોઈએ ત્યારે મીણબત્તીની જ્યોત દેખાય છે. કેમ? કારણ કે પ્રકાશ સીધો આપણી આંખ સુધી પહોંચી ગયો. પણ જેવો પાઇપ વાંકો કર્યો, જ્યોત દેખાતી બંધ થઈ ગઈ. આનો મતલબ શું થયો? પ્રકાશ વળી નથી શકતો. ભલે આ એકદમ સાદો પ્રયોગ લાગે, પણ એ આપણા બ્રહ્માંડના એક ખૂબ જ મહત્વના નિયમને સાબિત કરે છે. અને એ નિયમ છે, પ્રકાશ હંમેશા સીધી રેખામાં જ મુસાફરી કરે છે. અને આ જ નિયમનું એક સુંદર ઉદાહરણ તો આપણને કુદરતમાં જ જોવા મળે છે. ક્યારે કોઈ ઘટાદાર ઝાડ નીચે જોયું છે? જમીન પર જે સૂર્યપ્રકાશના ગોળ ગોળ ટપકા દેખાય છે, એ ખરેખર તો સૂર્યના જ પ્રતિબિંબ છે. પાંદડાઓ વચ્ચેની જે નાની નાની જગ્યાઓ છે ને, એ એક પિનહોલ કેમેરાની જેમ કામ કરે છે. અદ્ભુત છે નહીં? ચાલો હવે આપણી આ ચર્ચાના છેલ્લા ભાગ તરફ જઈએ. અત્યાર સુધી આપણે જોયું કે પ્રકાશને રોકવાથી શું થાય, પણ જ્યારે પ્રકાશ કોઈ વસ્તુ સાથે અથડાઈને પાછો ફરે ત્યારે શું થાય? હવે સમજીએ અરીસા અને પરાવર્તનને. પરાવર્તન, આ શબ્દનો એકદમ સાદો અર્થ છે પાછા ફેંકાવું. જ્યારે પ્રકાશના કિરણો અરીસા જેવી કોઈ લીસી, ચળકતી સપાટી પર પડે છે ત્યારે એ ત્યાંથી અથડાઈને પાછા ફરે છે. અને બસ આ જ કારણ છે કે આપણે અરીસામાં આપણું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. અહીંયા જો, એકદમ સ્પષ્ટ દેખાય છે. પ્રકાશનું કિરણ એક સીધી લીટીમાં આવી રહ્યું છે, અરીસા સાથે અથડાય છે અને પછી બીજી દિશામાં પાછું ફેંકાય છે. બસ આ જ છે પરાવર્તનનો સિદ્ધાંત. તો ચાલો ફટાફટ આપણે જે પણ શીખ્યા એને યાદ કરી લઈએ. પહેલું,
અપારદર્શક વસ્તુઓ પ્રકાશને રોકે છે અને એનાથી પડછાયા બને છે. બીજું, પ્રકાશ હંમેશા સીધી લીટીમાં જ ચાલે છે. ત્રીજું, અરીસા પ્રકાશના પરાવર્તનના નિયમ પર કામ કરે છે. અને સૌથી અગત્યનું, આપણને વસ્તુઓ ત્યારે જ દેખાય છે જ્યારે તેમાંથી આવતો પ્રકાશ આપણી આંખોમાં પ્રવેશે છે. અને જતા પહેલાં એક સવાલ સાથે છોડી જાઉં છું. જરા કલ્પના કરો, જો પ્રકાશ સીધી લીટીમાં ચાલવાને બદલે આમ સાપની જેમ વાંકો ચૂકો ચાલી શકતો હોત તો આપણી આ દુનિયા કેવી દેખાતી હોત? આના પર વિચારવા જેવું છે, ખરું ને?